સૌનો સાથ સૌનો વિકાસ જનતાનો વિશ્વાસ છે વસુધૈવ કુટુંબકમ મોદીનો પરિવાર છે અબકી બાર 400 કે પાર અબકી બાર 400 કે પાર। ગુજરાતમાં 25 બેઠકો માટે ત્રીજા તબક્કાની અંદર મતદાન થવાનું છે। ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રચાર પ્રસાર વેગવાન કરી દેવામાં આવ્યો છે અને વેગવાન માટે થઈને ભારતીય જનતા પાર્ટી અવનવા ગીતો સાથે લોકો વચ્ચે જઈ રહી છે। 10 વર્ષના કામના લેખાજોખા આ ગીતોમાં રજૂ કરી રહી છે અને આ ગીતો જે તૈયાર કર્યા છે, લોન્ચ કર્યા છે, તે ગીતો તૈયાર જેમણે કર્યા છે તે અરવિંદ વેગડા છે અને તેમની સાથે વાત કરીશું। અરવિંદભાઈ, આ વખતે પણ એક ગીત લઈને આવ્યા છો ચૂંટણી વખતે, કયું ગીત છે, ગીતના શબ્દો શું છે, ગાઈ સંભળાવશો? આ ગીત જે છે એ જીત હવે પ્રચંડ હશે, કારણ કે આ વખતનો જે નારો છે અબકી બાર 400 પાર, એટલે અમે એની શરૂઆત એ રીતે કરી છે, જીત હવે પ્રચંડ હશે લોકોનો વિશ્વાસ છે 5 લાખ વોટની લીડનો લક્ષ્યાંક છે સૌનો સાથ સૌનો વિકાસ જનતાનો વિશ્વાસ છે વસુધૈવ કુટુંબકમ મોદીનો પરિવાર છે અબકી બાર 400 કે પાર અબકી બાર 400 કે પાર અબકી બાર 400 કે પાર। કારણ કે આમાં બે વાત કરી હતી કે એક તો અબકી બાર 400 પાર અને ભારતની પછી આપણી જે ગુજરાતની 25 બેઠકો માટે જે આપણે નારો હતો કે જેમાં દરેક બેઠક પર 5 લાખની લીડથી ભારતીય જનતા પાર્ટીનો વિજય થાય એ સંકલ્પ લેવામાં આવ્યો હતો। એટલે આ ગીતનું જે શરૂઆત હતું, કારણ કે 400 ની પાર થાય એટલે પ્રચંડ થઈ જાય એ જીત અને એની સાથે 5 લાખની લીડ અને સેકન્ડ વસ્તુ કે 400 કે પાર, આ વસ્તુ અને આ શબ્દ, આ જે લાઈન જે છે એની પર અમે ભાર આપી અને એક આ ગીતનું નિર્માણ કર્યું હતું। આ વખતે અરવિંદભાઈ, આમ જોવા જઈએ તો 2012થી તમે ભારતીય જનતા પાર્ટી માટે ગીત ગાઓ છો, કયા કયા ગીતો ગાયા અને ભારતીય જનતા પાર્ટી માટે હિટ થઈ ગયા? એક તો ભાઈ ભાઈ પર કર્યું હતું, મજાની છે જિંદગી ગુજરાતની આ જિંદગી, મજાની છે જિંદગી ગુજરાતની આ જિંદગી સે ભાઈ ભાઈ હે ભાઈ ભાઈ ભલા મોરી રામા ભલા તારી રામા। 2012 ચૂંટણી વખતે મોદી સાહેબે મને કામ સોંપ્યું હતું અને એ વખતે મેં આ એક ગીતની એક રચના કરી હતી એ વખતે, અને એ વખત પછી ઘણા બધા ગીતો બન્યા કે મોદી નહીં તો કોણ ભાઈ, બોલો બોલો મોદી નહીં તો કોણ ભાઈ, એ આ બધા નિર્માણ આ સ્ટુડિયોમાં થયેલા છે। પછી અમે લોકોએ એક ગીતનું નિર્માણ કર્યું હતું, જાગો યુવા આ સમય છે જાગો, માતૃભૂમિના રણબંકા જાગો, તન મન આપણું છે દેશને અર્પણ, સાથે મળીને ચાલો લઈએ સોગંદ, ભાજપના સદસ્ય બનવું છે, મજબૂત ભારત બનાવવું છે, ભગવા રંગે રંગાવવું છે, મારે ભાજપમાં જોડાવું છે, નમોની સાથે રહેવું છે, મારે ભાજપમાં જોડાવવું છે। એટલે એક ભાજપનું જ્યારે બધાને જોડવાનું અભિયાન હતું ત્યારે બી ગીત બનાવ્યું હતું। અને એક જે વાત એવી હતી કે જે લોકોને જેમ કહેવાય ને કે ભાઈ લોકોને કયા કયા વિકાસના કામો ગુજરાતમાં કર્યા, કે જ્યારે વિધાનસભાની ચૂંટણી હોય ત્યારે અમે એ પ્રકારના ગીતો બનાવતા હોય છે। એટલે અલગ અલગ જે મુદ્દા હોય એ મુદ્દાને આવરી લઈ અને દર વખતે જે નવી ફ્લેવર હોય એ પ્રમાણેના ગીતોનું હંમેશા અમે લોકો બનાવતા હોઈએ છીએ અને પબ્લિક વચ્ચે મૂકતા હોઈએ છીએ। આ વખતે કેટલા ગીતો બનાવવામાં આવ્યા છે અને કયા કયા ગીતો અત્યાર સુધીમાં લોન્ચ થઈ ચૂક્યા છે? જે લોન્ચ થયા હતા એમાં જાગો એક ગીત હતું, એ લોન્ચ થયું, પછી ગેરંટી વાળું એક લોન્ચ થયું છે, પછી આદિત્ય ગઢવીએ એક ગીત ગાયું હતું એ લોન્ચ કર્યું છે, અમારું આ અત્યારે 400 કે પાર। એટલે આ વખતે 4 થી 5 ગીતો બનાવ્યા હતા અમારા કલ્ચરલ સેલ દ્વારા, જે અત્યારે ઓલરેડી લોન્ચ થઈ અને અત્યારે લોકો એ ગાય છે અને રેલીઓમાં વાગે છે, વિવિધ સભાઓમાં વાગે છે, અમે લાઈવ પરફોર્મન્સ કરતા હોય ત્યારે પણ અમે એમાં ગાતા હોઈએ છીએ। તો અત્યાર સુધીમાં તો આ બધા અલગ અલગ ગીતો ગુજરાતમાં બની ગયા છે। ચોક્કસથી તો લોકસભાની ચૂંટણીમાં 4 થી 5 જેટલા કલાકારોએ વિવિધ ગીતો રજૂ કર્યા છે, જેમાંથી અરવિંદ વેગડાએ પણ 400 પારનું એક ગીત જે છે તે રજૂ કર્યું છે અને તેની અંતર્ગત જે ભારતીય જનતા પાર્ટી દ્વારા 10 વર્ષના કામના લેખાજોખા પણ તેમાં વણવામાં આવે છે અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીનો જીતનો વિશ્વાસ વ્યક્ત કરતી વાત પણ વર્ણવવામાં આવી છે। કેમેરા પર્સન સૈનિક મહેતા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 8 નેટવર્ક ગુજરાતી, અમદાવાદ।